મારું નામ શાંતિલાલ મોહનભાઈ મકવાણા. હમણાં થોડાક સમય પહેલાં રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી સાહેબે તારીખ 6/2/2026ના રોજ રાજકોટ જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓને લેખિત હુકમ કરેલ કે સ્ત્રી અનામતમાં ચૂંટેલ સ્ત્રીને બદલે તેના પતિદેવ વહીવટ કરતા હોય તો તેને અટકાવવા તથા પગલાં ભરવા. આવા કિસ્સામાં મહિલા પ્રતિનિધિના સ્થાને અન્ય વ્યક્તિ વહીવટ કરતા જણાશે તો સંબંધિત તલાટી કમ મંત્રી સામે પણ શિસ્ત ભંગના પગલાં લેવામાં આવશે. આ બાબતે હમણાં જેતપુર તાલુકાના બોયડી સમઢેડા ગામે મારા ધ્યાન મુજબ હું પંચાયતે ગયો, ગ્રામ પંચાયત, ત્યારે સ્ત્રી સરપંચના પતિદેવ પોતાના સરપંચની ખુરશીમાંથી બેસી અને વહીવટ કરતા હતા. તે મને નજરે ચડેલું છે અને આ બાબતે અમે જિલ્લા વિકાસ અધિકારીને પણ તારીખ 3/7/2023ના પણ ફરિયાદ કરેલી છે કે જેતપુર તાલુકાના બોયડી સમઢેડા ગામના સ્ત્રી સરપંચને હોદ્દા પરથી તાત્કાલિક દૂર કરો, કારણ કે સ્ત્રીની જગ્યાએ તેમના પતિ સહીઓ કરે છે. એવા અમારી પાસે ઘણા પુરાવા છે. પંચરોજ કામ છે, વર્ક ઓર્ડર છે, ગ્રામ પંચાયતના બેઠક કાર્યની નોંધો ઉપર સહીઓ કરે છે, સર્ક્યુલર ઠરાવમાં પણ સહીઓ કરે છે અને પ્રમાણપત્રોના દાખલા આપે છે, તેમાં પણ આ પતિદેવ સહીઓ કરે છે. આ બાબતે અમે ફરિયાદ કરેલી ત્યારે આ જિલ્લા વિકાસ અધિકારીએ એક પત્ર પાઠવી જણાવેલ કે જેતપુર તાલુકા વિકાસ અધિકારીને કે આ બાબતે તપાસ કરી તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવા અમને જાણ કરો.